પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ યોજવામાં આવી હતી। આ પ્રસંગે વિસ્તારના આગેવાનો, સામાજિક આગેવાનો અને નગરજનો તેમજ સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના રાંધનપુર શહેરમાં આવેલ જગદંબા પાર્ક સોસાયટી ખાતે અંબાજી માતાજી શિવ પરિવારની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। 3 દિવસ સુધી ચાલેલા વિવિધ ધાર્મિક વિધિઓમાં પૂજા અર્ચના તેમજ યજ્ઞ હવન બાદ મહોત્સવની પૂર્ણાહુતિ યોજવામાં આવી હતી। આ પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે સંતો, મહંતો અને વૈદિક બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ અને પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી। કાર્યક્રમમાં રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ શહેરના આગેવાનો, સમાજના આગેવાનો તેમજ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના આગેવાનો અને રહેવાસીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। મોકલાણી જગદંબા વાટિકા એ પણ યજ્ઞશાળામાં સજોડે હાજર થાય। શ્રી ગણેશજી પ્રતિષ્ઠાના યજમાન શ્રી ओम यमाय स्वाहा ओम यमाय स्वाहा ओम यमाय स्वाहा। જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી હોય એ પ્રમાણે આદરણીય સન્માન કરશું અને શ્રી વિનોદભાઈ ભોગાણી પરિવાર દ્વારા પણ એમનું સાલ ઉઠાડી અને માતાજીનો ખૂબ આજે આનંદની વાત છે કે આજે જગદંબા વાટિકામાં જે આપણા શ્રી ભગવાનના લિંગને અને માં અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એમના યજમાન એ ભાવનાબેન ગોકલાણી, કારણ કે
એ ભાવનાબેન એક એવી વ્યક્તિ છે, એ આનંદના ગરબા હોય કે એવું એમનામાં જે સંસ્કાર ભરેલા છે, કારણ કે એ ધાર્મિકને માને છે. આજે શિવજી ભગવાનની અને મા અંબાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એમણે અને એમના એ પતિદેવ એ વિનોદભાઈ ગોકલાણી સાહેબે આ જગદંબા વાટિકામાં ઉત્સાહભેર આનંદભેર માના એ પ્રતિષ્ઠાનો ખૂબ જ અનેરો ઉત્સવ રાખ્યો છે. જગદંબા વાટિકાના દરેક સમાજના લોકો ખૂબ રાજી છે. હું પણ ધારાસભ્ય તરીકે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે મા જગદંબા અને શિવજી ભગવાન બધાને સુખી સાજા તાજા રાખે એવી ખૂબ ખૂબ હૃદયથી શુભકામના. અસ્તુ. માં જગદંબા અને ભગવાન શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા 13મી તારીખથી અમારો આ કાર્યક્રમ ચાલુ છે. 5 સોસાયટી, જગદંબા વાટિકા, પાર્ક, રત્નાકર, રેસિડેન્સી અને મારુતિનંદન અને આજુબાજુના રહીશો, મારો પરિવાર અને મારો સ્ટાફ અને મારા શુભેચ્છક મિત્રો અને સંબંધીઓ સૌ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં રસ લઈ રહ્યા છીએ. માં અંબાનું સરસ અમે મંદિર બનાવ્યું છે, જે આજે અમારો સંકલ્પ પૂર્ણ થાય છે. આજે 12:39 માં અહીંયા પધારવાના છે અને પ્રતિષ્ઠિત થવાના છે. અને આજથી અમને અહીંયા અમારી બધી જ સોસાયટીઓને માં અંબા અને ભગવાન શિવના દર્શનનો લાભ મળશે. આજે અમારા ખુશીનો ખૂબ માહોલ જોરદાર છે. તમામ સોસાયટીઓનો પણ માહોલ છે અને મારા તમામ શુભેચ્છકો પણ આજે અહીંયા પધારવાના છે આ માહોલનો લાભ લેવા માટે. અને આમ અમે ખુશીનો આનંદ વ્યક્ત કરીએ છીએ.